મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરથી ભાવનગર શહેરના કુંભરવાડા વિસ્તારમાં ખુલ્લા ખારમાં પડેલા કચરાના ઢગલામાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી। જે કુંભરવાડા ખાર વિસ્તારમાં મેદાનમાં નાખવામાં આવતા અલંગના કચરામાં આગ લાગતા જોતજોતામાં આગ આજુબાજુ ફેલાઈ ગયેલી જોવા મળી હતી। આગ લાગતા ઘટના સ્થળ પર લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા। જે આ ઘટનાની જાણ થતાં મહાનગરપાલિકા ફાયર ટીમની તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। જે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી। જે કુંભરવાડામાં કચરાના ઢગલામાં આગ ભભૂકી ઉઠી હતી। જે અલંગના કચરામાં અચાનક આગ લાગતા આગ જોતજોતામાં આસપાસ પ્રસરી ગઈ જોવા મળી હતી। જે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લેવામાં આવી હતી। જે કુંભરવાડા વિસ્તારમાં ખુલ્લા ખારમાં પડેલા કચરાના ઢગલામાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી। જે કુંભરવાડા ખાર વિસ્તારમાં મેદાનમાં નાખવામાં આવતા અલંગના કચરામાં આગ લાગતા જોતજોતામાં આગ આજુબાજુ ફેલાઈ ગયેલી જોવા મળી હતી। જે આગ લાગતા ઘટના સ્થળ પર લોકોના ટોળા એકત્રિત થયેલા જોવા મળ્યા હતા। જે આ ઘટનાની જાણ થતાં મહાનગરપાલિકા ફાયર ટીમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પાણીના છંટકાવથી આગને કાબૂમાં મેળવવામાં આવી હતી। જે આ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી। જે કુંભરવાડામાં કચરાના ઢગલામાં આગ ભભૂકી ઉઠી હતી। જે અલંગના કચરામાં આગ લાગતા જોતજોતા આસપાસમાં પ્રસરી ગયેલી જોવા મળી હતી।